નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। આજરોજ જિલ્લા મથક ભુજ સહિત કચ્છભરમાં હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હોળી આમ તો રંગોનો તહેવાર કહેવાય છે। તે ભારત સહિત સુરીનામ, ગુયાના, ટ્રિનિદાદ, યુનાઇટેડ કિંગડમ અને નેપાળમાં પણ ઉજવવામાં આવે છે। ભારતમાં હોળીના દિવસે હોલિકા દહન કરવામાં આવે છે અને બીજે દિવસે ધૂળેટી એટલે કે રંગોત્સવ ઉજવવામાં આવે છે। આજે ભુજ ખાતે પણ હોલિકા દહનના કાર્યક્રમ કરવામાં આવ્યા હતા, જેમાં સૌપ્રથમ શાળા મેદાનમાં પાતાળેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પરિવાર દ્વારા હોલિકા દહન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ દરબારગઢ ખાતે રાજવી પરિવાર દ્વારા પૂજા સહિતના વિધિ વિધાન બાદ હોલિકા દહન કરવામાં આવ્યું હતું। તો મા આશાપુરા મંદિર ખાતે પણ આચાર્ય જનાર્દનભાઈ દવે દ્વારા પૂજા સહિત વિધિ બાદ હોલિકા દહન કરવામાં આવ્યું હતું। આ સહિત ભુજના અન્ય વિસ્તારો જેવા કે પરશુરામ ચોક, મહાદેવ ગેટ, ગાંઠિયા ફળિયા, પબુરાઈ ચોક, હાંડલા ચોક, વોકડા ફળિયા, પ્રમુખ સ્વામીનગર, આરટીઓ રિલોકેશન સાઇટ સહિત વિવિધ જગ્યાએ હોલિકા દહન કરવામાં આવ્યું હતું। આસ્થાના પર્વ હોળી પ્રગટાવીને સૌની સુખાકારીની પ્રાર્થના સાથે સુખ સમૃદ્ધિની કામના કરવામાં આવી હતી। શાસ્ત્રોમાં હોળીને ભક્ત પ્રહલાદની કથા સાથે જોડવામાં આવે છે। સનાતન ધર્મશાસ્ત્રના જ્ઞાન અનુસાર ચાલે છે, જેને વસંતોત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે। હોળીમાં પવિત્ર લાકડા સાથે ગાયોના છાણા અને કપૂર, લવિંગ સહિતની વસ્તુઓ નાખવામાં આવતી હોવાથી વાતાવરણ પણ પવિત્ર થઈ ઉઠે છે અને ઋતુજન્ય જંતુઓનો નાશ થાય છે। રાત્રે હોળીના દર્શન કરી બીજા દિવસે રંગોત્સવ ધૂળેટી ઉજવવામાં આવે છે। નમો ટીવી ઇન્ડિયા તરફથી પણ બધા દર્શક મિત્રોને હોળી અને ધૂળેટીની શુભકામનાઓ પાઠવવામાં આવે છે। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।